शनि रवि नियमित स्वाध्याय में पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એક મહિના પછી ફરીથી પ્રારંભ કરી રહ્યા છીએ। એમાં પાંચમા અધિકારના અંતિમ ચરણમાં આપણે ચર્ચા ચાલી રહી છે। મૂળ ટોપિક તો અન્ય મતમાં શ્વેતાંબર મતનું ખંડન મંડળની ચર્ચા હતી। એમાંથી જ છૂટો પડેલો એક મત ઢુંડક મત, એની જે માન્યતા છે, ધારણા છે, એના નિરાકરણ અર્થે અહીંયા ચર્ચા પંડિતજી કરી છે। મૂળ પેજ નંબર કઈ છે? મૂળ 158 સ્ટાર્ટ થાય છે। એમાં પણ આપણે ઢુંડક મત કહો કે સ્થાનકવાસી મત કહો એક જ વાત છે। એ લોકોની જે મુખ્ય માન્યતા પર અહીંયા પ્રહાર કર્યો છે કે મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે। ડાયરેક્ટ ત્યાંથી ચર્ચા કરીશું। એમાં પણ આપણે ઘણું ચાલી ગયું છે, તો થોડુંક 5-10 મિનિટ રિવિઝન કરીને જ્યાંથી વિષય છોડ્યો છે ત્યાંથી 164 પાનાથી સ્ટાર્ટ કરીશું। મૂર્તિ પૂજાના નિષેધનું નિરાકરણમાં પહેલી પંક્તિ એમ લખી છે, વળી એવી અહિંસાનો એકાંત પકડી તેઓ પ્રતિમા, ચૈત્યાલય અને પૂજન આદિ ક્રિયાનું ઉત્થાપન કરે છે। મૂળ વાત આ છે, ખ્યાલ આવે છે કે આધાર શું લે છે? અહિંસા, એને અહિંસાનો એકાંત। આમ તો અહિંસા તો સારી વાત છે, પણ અહિંસાની આડ લઈને અથવા हिंसाનો દોષ લાગે છે, હિંસા પાપ આદિ થાય છે મંદિર આદિ બનાવવામાં, પ્રતિમા બિરાજમાન કરવામાં, એની પૂજન આદિમાં, એટલા માટે અમે આ ક્રિયાનો નિષેધ કરીએ છીએ એમ હેતુ આપે છે। પંડિતજીએ કહ્યું કે આ તમારી માન્યતા લોકસંગત નથી, વ્યવહાર સંગત નથી કે ધર્મ સંગત નથી। જ્યાં તમારો અભિપ્રાય છે એ જૂઠો છે। એને લઈને કેટલી વિકૃતિઓ આવે છે, બધી ચર્ચા ખૂબ કરી છે। એનું ખંડન કરતા સૌપ્રથમ એમને એમના જ મતમાં જે શાસ્ત્ર છે એનું પહેલા આધાર આવ્યો। બહુ ચર્ચા થઈ ચૂકી છે, 1 મહિનો થઈ ગયો ને, 5-1 મિનિટ તો લઈએ, થોડું અનુસંધાન કરતા જઈએ છીએ કે એમના જ શાસ્ત્રોમાં કે તમારા જ શાસ્ત્રોમાં જ્ઞાનીઓ દ્વારા જે ભક્તિ કરવામાં આવી છે, સ્તવનની રચના કરી છે, એમાં ચૈતાલયનો ઉલ્લેખ છે, પ્રતિમાજીનો ઉલ્લેખ છે, પ્રતિમાજીના દર્શન આદિ કર્યા એવો ઉલ્લેખ છે। તો પછી તમે એનો નિષેધ શું કામ કર્યો છો? તમે જ તમારા આગમની વિરુદ્ધ કાર્ય કર્યા છો। પહેલા સૌથી પહેલા ત્યાંથી તોડે છે પંડિતજી કે નવી કોઈ વિકૃતિ,
કોઈ વ્યક્તિની કોઈ માનસિક વિકૃતિ રહી હશે, આમ બી કંઈક અલગ કરવાનો ટ્રેન્ડ ચાલે છે, કંઈક અલગ કરીએ તો લોકો નોટિસ કરે ને. દુનિયામાં આ બહુ ટ્રેન્ડ ચાલે છે, માનસિક રોગ છે. આ કોઈ બી ફિલ્ડમાં ચાલતી ધારાથી કંઈક અલગ ધારા બતાવીએ તો આપણને કોઈ નોટિસ કરે. પ્રકાશભાઈ ખ્યાલ આવે કે નહીં? પણ ત્રણ કાળમાં હોય એક પરમાર્થનો પંથ. જ્યારે પરમાર્થનો પંથ ત્રણ કાળમાં એક જ છે, એને હોય નહીં તો એને નિરૂપણ ભાષા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ એનું કોઈ મર્મ કે એનું કોઈ વિઝન એમાં કોઈ ફેર ન હોવો જોઈએ. ભાષા બોલવાની ભાષા અલગ હોય, શબ્દોમાં ફરક આવી જાય. એ વખત કંઈ અલગ શબ્દ ચાલતા હોય, ત્યારે કોઈ અલગ શબ્દ ચાલતા હોય, એ તો બની શકે, પરંતુ એનો કોઈ મર્મ કે એનો કોઈ કન્સેપ્ટની ભૂલ ન હોવી જોઈએ. તો અહીંયા કહે છે કે તમે તમારી શાસ્ત્રોમાં ઘણો બધો વિરોધ એમાં માન્યતા આપી છે, તો તમે એનાથી વિરોધ કેમ કામ કરો છો? એમ કરીને ખંડન કરે છે. પછી પૂજન આદિ ક્રિયાના નિષેધની ચર્ચા 163 પાના પર લીધી છે. તો એમાં કહે છે કે ઠીક છે, ચલો તમે આટલું બધું કહો છો તો પ્રતિમાનો સ્વીકાર કરી લઈએ છીએ, પણ પૂજન કરવાનું શું મહત્વ છે? પૂજન આદિ ક્રિયામાં ઘણો આરંભ થાય છે, એમાં ઘણી હિંસા થાય છે અષ્ટદ્રવ્યાદિ પૂજન કરવાની વિધિમાં. તો એનો શું પ્રયોજન છે? એનો બહુ અદ્ભુત જવાબ આપે છે. જો એક પ્રકારથી એમાં વિવેકહીન ક્રિયાનો નિષેધ તો આપણે ત્યાં બી કર્યો છે. દ્રવ્ય પૂજાનો નિષેધ નથી કર્યો, પણ દ્રવ્ય પૂજામાં વિવેક ન રાખે, અતિરેક કરે, એને પોતાના જડવ્યભાવનું પ્રદર્શન કરવા માટે વધારે વિશેષ આગમથી બી વિરુદ્ધ જાતિનો આરંભ કરે, તો એનો તો નિષેધ તો આપણે તે પણ છે. કેમ કે અતિરેક થવા લાગે, વિકૃતિ તો ક્યાંય ને ક્યાંય આવતી જ હોય છે. હવે આપણે ત્યાં પૂજાની કીધું છે તો પૂજાનું બધું ઠાઠ બદલી નાખ્યું, તો એ બી તો ઠીક નથી ને. એ બી એક વિચારણીય વાત છે. જ્યારે કોઈ એવો ખાસ પ્રસંગ હશે તો વિશેષ ચર્ચા બી કરતા બી હોઈએ છીએ, કરીશું. પણ કુલ મળીને અહીંયા તો જુદી વાત કરે છે કે પૂજન આદિ ક્રિયા કરવાનું શું મહત્વ છે, પ્રતિમા બનાવવાની, એની સ્થાપના કરવાની. પંડિતજી એક બહુ સારો અહીંયા આપે છે કે જેમ કોઈ બહારમાં અન્ય કોઈ ફોટો કે અન્ય કોઈ વસ્તુ, કોઈ વિકારી ચીજ, વિકારી વ્યક્તિનું કોઈ બનાવીએ સ્વરૂપ, અથવા કોઈ આપણો કોઈ ક્રોધ જેના પર હોય, આપણો શત્રુ હોય, એનું કોઈ પોસ્ટર છે, કાર્ટૂન છે, એ બનાવીએ ને એનું આપણે લક્ષ્ય કરીએ તો દ્વેષ થાય છે, એના પ્રત્યે આપણને દ્વેષ પેદા થાય છે. એવી રીતે રહેમદાદીની પ્રતિમા બનાવીએ તો એના પ્રત્યે આપણને એમના ગુણાનુવાદ, ધર્માનુરાગ, આપણને પુણ્ય ભાવ પ્રગટ થાય છે. પૂજનમાં એ પાપ સિદ્ધિ કરે છે. પૂજનમાં પાપ થાય કે પુણ્ય થાય? પૂજનની ક્રિયામાં જે આપણા ઈષ્ટ દેવતા છે, અર્હન પરમાત્મા છે, એમનું જે સ્વરૂપ આપણે વિચારીએ, એમના સ્વરૂપની રચના કરીએ, પ્રતિમા બનાવીએ, તો એની અંદર તો આપણને બીજી વિશેષ કશાયો એમાં મંદ પડતી હોય છે, વિષય કશાયની નિવૃત્તિ પણ હોય છે. તો એ તો કશાયની મનતા થઈ તો ત્યાં તો પુણ્યનો પ્રસંગ છે, પાપનો પ્રસંગ નથી એમ કહે છે. અને ધર્મનો પ્રસંગ તો છે જ નહીં, ધર્મમાં નિમિત્ત તરીકે કહી શકાય. એ પાછું અલગ ચર્ચા. આજે અત્યારે 363 પાખંડપણું ચાલ્યા પછી ગુરુદેવશ્રીએ 7મા અધિકારને યાદ કર્યો નાટક સમિશામાં, અને એની ચર્ચા ખૂબ આવાવાળી છે. એમ આપણે ત્યાં પણ વ્રતાદિને કેવી રીતે લે છે, અને એમાં કેવી રીતે અંતરંગમય ગ્રહિત મિથ્યાત્વ પણ છૂપવું કેવી રીતે ચાલે છે, બહુ ખૂબ ચર્ચાઓ છે. ભૂલ ક્યાંય ને ક્યાંય રહી જતી હોય એટલે કાર્ય ન થયું હોય એમ નક્કી કરજો. કોઈ વિધિમાં ભૂલ નથી, આપણું કાર્ય નથી થયું તો આપણી કોઈ ક્યાંય ને ક્યાંય મિસ્ટેક રહી ગઈ છે, અને એ એટલી અંતરંગ મિસ્ટેક પણ બતાવવાવાળા છે પંડિતજી અહીંયા, કે કદાચ આપણે ભૂલ ન માનીને આપણે દોહરાવતા હોઈએ, એનું કેમ એ તરફનું વાસ્તવમાં વિકાસ કરતા હોઈએ તો ધ્યાન કરવા જેવું છે. આપણે તો આપણું હિત ચાહીએ છીએ, કોઈની ક્રિટિસાઇઝ કે કોઈ પંથની નિંદા કરવા માટે આપણે આ વાત નથી કરતા. એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. તો એમાં એમ કહે છે કે એનાથી તો પૂજન આદિથી તો શુભભાવ થાય છે, એમાં પાપની વાત ક્યાં?
જીવ ઉપરથી ત્યાં ભોગોને છોડીને એ બધી પ્રવૃત્તિ ને એ બાજુ મનતા લાવીને આ બધી ક્રિયાઓ કરે છે, એટલે એ વાત તારી ખોટી છે. પછી એવો એક કુતર્ક કર્યો કે જે આપણે વસ્તુનો ત્યાગ કરીએ છીએ, બરાબર છે, એ લખ્યું છે, તેની આગળ તે વસ્તુ ધરવી તે હાસ્ય કરવા જેવું છે. પેજ નંબર 163 પર એક મુદ્દો જ લઈએ છીએ, આપણે વાંચતા નથી, થઈ ગયેલું છે. થોડું તમને યાદ કરાવું છું કે આપણે અષ્ટદ્રવ્યનું એમ સમજે છે કે આપણે અષ્ટદ્રવ્યથી જે પૂજા કરીએ છીએ ને એ પ્રભુની સામે ધરીએ છીએ. અને એ લોકોમાં હંમેશા આ બધું છે કે કોઈ બી વસ્તુ કરતાં પહેલાં, સેવન કરતાં પહેલાં આપણે પ્રભુને ધરવું જોઈએ, આવું છે ને માન્યતા હોય છે. તો કે અહીંયા ધરવા ફરવાની વાત નથી, એ તો કે એમને તો ત્યાગ કર્યો છે એ જ કહે છે. તો એમને ત્યાં ધરવાનો શું મતલબ છે? તો કે તને એવું લાગે છે કે અમે ધરીએ છીએ, અમે ધરતા નથી. અમે તો જે જગતમાં જે બહુમૂલ્ય ચીજો છે, લોકની અંદર જે ચીજો પાછળ દુનિયા સંસારી જીવો પાગલ છે અને એના માટે જે જીવે છે, એના માટે ઘણા પાપ કરે છે, તો એના રાગના ત્યાગ કરવા અર્થે અમે અહીંયા એમની આગળ એ વાત યાદ કરીએ છીએ, ચડાવીએ છીએ. એમના શરીરમાં એ વાત એ નિર્ણય કરીએ છીએ કે પ્રભુ અમે આના રાગનો ત્યાગ કરવા માટેનો ઉપાય કરવા માગીએ છીએ. એ એક તો મુખ્ય વાત એ કહી હતી, અષ્ટદ્રવ્ય ચડાવવા પાછળનો આ. અને અનર્ઘ પદ પ્રાપ્તાએ અર્ઘમ નિર્પામિતિ સ્વાહા. અર્ઘમ એટલે મૂલ્યવાન, અનર્ઘ એટલે અમૂલ્યવાન, કે જેનું મૂલ્ય ન આંકી શકાય. દુનિયાની સારી સંપત્તિ પણ એની સામે એને ઓછી પડે એવું જે અમૂલ્ય પદ કહ્યું છે, પરમાત્મા પદ, શુદ્ધાત્માની પ્રાપ્તિ, શુદ્ધાત્મા, એ પદની પ્રાપ્તિ કરવા અર્થે અમે જ્યાં બહારમાં જે પદાર્થો પ્રત્યે આકર્ષિત થઈએ છીએ, એ બાજુ પદાર્થો પ્રત્યે અમારી કોઈ ખોટી માન્યતા ચાલે છે, પ્રભુ એ માન્યતાનો અને એ વિકારનો ત્યાગ કરવા અર્થે આ અષ્ટદ્રવ્યને આધાર બનાવીને તમારી સામે અમે એ પ્રકારની ભાવના ભાવીએ છીએ. એક તો આ એનો કન્સેપ્ટ છે. બીજો કન્સેપ્ટ યાદ કરાવ્યો તો સંકેત યાદ છે કે એ પદાર્થોમાં, પૂતગલ પદાર્થોમાં જે વિશેષતાઓ નામ છે, જે શાંતિ છે કે મોક્ષફલ છે કે જલ શીતલ છે, તો એ શીતલતાનો શબ્દ યાદ કરી અને આત્માનો રાગ રહિત શીતલ સ્વભાવને આપણે યાદ કરવા અર્થે આપણે એના અવલંબન લઈએ છીએ. બીજું કોઈ અર્થે બીજી કોઈ માન્યતા નથી ચઢાવવા પાછળ, બીજો કોઈ ઉદ્દેશ નથી. પછી ઓર એમને તો બહુ ઓર વાત કરી હતી કે ભાઈ જે તીર્થંકર પરમાત્મા છે એમનું સમૂહશરણ છે કે એ બધી જે રચના કરવામાં આવે છે ઇન્દ્રો દ્વારા થાય છે, તો એની મજાક કરે છે એ કે એમની ભક્તિ છે. પહેલાં તો તીર્થંકર કેવલીને એવો નિયોગ હોય છે, પુણ્ય હોય છે એટલું કે બાહ્યમાં એની ઉપલબ્ધિ થાય છે અને એની વ્યવસ્થા કરવામાં કોઈ મજાક નથી કરતા ઇન્દ્રો, જે સૌધર્મ આદિ સમ્યક દ્રષ્ટિ છે કેવી રીતે કરે, તો એ તો એક પ્રકારથી એમની ભક્તિ છે. હવે એને જ જો તમે પાપ કહેશો, બરાબર, અહીંયા જ્યાં સમોશરણ છે, આ મંદિર શું છે? સમોશરણ છે. આ મંદિરે ભગવાન જે તીર્થંકર પરમાત્મા જ્યારે ચતુર્થકાલમાં કે જ્યાં અત્યારે બિરાજમાન છે વિધિ ક્ષેત્રમાં, કે અહીંયા ચતુર્થકાલમાં જેમ આગમન થશે, તો જ્યારે તીર્થંકર પદને પ્રાપ્ત થતા હોય છે ત્યારે એમને આવા સમોશરણની વિશેષ રચના થતી હોય છે. એટલે આપણે એનું એક પ્રતિકૃતિ રૂપે આ મંદિર અને એમની સ્થાપના કરી અને આપણા મોક્ષ માર્ગ માટેના તત્વની સમજણ અથવા એ પ્રકારે એમને નિમિત્ત બનાવીએ છીએ, બરાબર, એટલું જ છે. અને આટલું ધ્યાન રાખવું, એમાં કોઈ કુતર્કની વાત નથી આવતી, એમાં કોઈ પાપની વાત ક્યાં આવી? હા, ધર્મ નથી પણ પાપ પણ નથી, પુણ્ય છે. અને પુણ્ય કરવા પાછળનો ઉદ્દેશ પુણ્ય નથી, હે ને? એમાં એક એન્વાયરમેન્ટ, એક વાતાવરણ બનાવી અને વિતરાગ થવાનો પ્રયાસ કરવા અર્થે આ પ્રકારના બાહ્યમાં આચરણ કરવામાં આવે છે. આટલી જ વાત છે, આ થઈ ચૂકેલી વાત છે. હવે એના પછી જે મૂળ વાત અહીંયા કહે છે કે પ્રતિમા બનાવવામાં જો એક શ્લોક બી લખ્યો છે, સિદ્ધિ હિંસાની વાત લાવે છે. બનાવવામાં, ચૈતન્ય આદિ કરવામાં અને પૂજન આદિ કરવામાં હિંસા થાય છે અને ધર્મ તો અહિંસા છે, માટે હિંસા વડે ધર્મ માનવાથી મહાપાપ થાય છે. એટલા માટે અમે નિષેધ કરીએ છીએ. મૂળ વાત લઈ આવે તો એમને ત્યાં જ એક શ્લોકનો આધાર આપ્યો, 164 પાના ઉપર થોડો એનો આધાર લઈને ચર્ચા કરીએ છીએ. એમાં એમ કહ્યું કે આ શ્લોકમાં એમ કહ્યું છે કે કલ્યાણ, પાપ અને ઉભય એ તળને શાસ્ત્ર સાંભળીને જાણ, બરાબર છે. ટૂંકમાં
આ ત્રણ પ્રકારની પરિસ્થિતિનું અહીંયા જ્ઞાન કરાયું. કયું? કલ્યાણ, પાપ અને ઉભય. પહેલા ત્રણ પરિસ્થિતિ સમજી લો. એમાં કલ્યાણ જે પરિસ્થિતિ શું છે કે આત્મહિત માટે જે તત્વાભ્યાસ કરીએ છીએ અને તત્વાભ્યાસ માટે શાસ્ત્ર સ્વાધ્યાય, ભગવાનની પૂજન આદિ ગુણાનો વાતથી એમના સ્વરૂપની ચર્ચા ચિંતનના માધ્યમથી જે વ્યવહાર ધર્મ જેને કહેવાય છે અથવા જે એ પરિણામ જે સ્વભાવ છે એના માધ્યમથી આપણે આત્માની સમજણ આપણા તત્વની શ્રદ્ધાના અર્થે કરવામાં આવે છે. એ તો પ્યોર કલ્યાણનો માર્ગ છે. એમાં આ રીતે પરિણમી જવું એ નિશ્ચય કલ્યાણનો માર્ગ છે અને એ પરિણમવા માટે એ સંબંધીમાં પ્રવૃત્તિ કરવી એ વ્યવહાર કલ્યાણ માર્ગ છે. એ તો પુણ્ય માર્ગ કહો, કલ્યાણ માર્ગ કહો, વ્યવહાર ધર્મ માર્ગ કહો, એક જ વાત છે. એક તો એ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ હોઈ શકે છે. એક બીજી કઈ પરિસ્થિતિ ઊભી કરી? પાપ. પાપમાં કઈ લેવું છે કે જે લોકમાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં, ભોગોમાં, પાંચ હિંસા, જૂઠ, ચોરી આદિ પાપોમાં, લોક વ્યવહાર ને વેપારમાં, એ બધા પ્યોર નકરા પાપ છે. એક તો એમાં જોવા મળીએ છીએ આપણે, બરાબર છે, એમાં જોવા મળીએ જ છીએ. અને એક ઉભય, ઉભયમાં કલ્યાણ માર્ગ અને પાપ માર્ગ બે સાથે લીધા છે. એ કયો માર્ગ છે? તો કહે કે માની લો કે આપણે કોઈ મંદિર આદિ બનાવીએ, તો મંદિર આદિ બનાવીએ તો એમાં જીવોની હિંસાદી તો થાય જ છે, તો એ થઈ ગયું પાપ. પ્રચાર પ્રસાર કરીએ, જીનવાણીનો સ્વાધ્યાય છપાવડાવીએ, બનાવડાવીએ, એને દેશ દેશમાં મોકલીએ, તો એના ટ્રાન્સપોર્ટેશન આ તે એ બધામાં જે પણ પ્રકારની હિંસા થતી એ તો થાય જ છે. પણ એની સાથે સાથે આપણે પ્રભાવના માટે જઈએ, ટ્રેનમાં જઈએ, પ્લેનમાં જઈએ, એને આપણે ગજબંધા કાર કરીને જઈએ, બસો દોડાવીએ, બધું થતું જ હોય છે ને. તો એ બધી હિંસાઓ થતી હોય એ તો એ ક્યાંય ને ક્યાંય જીવોની તો હિંસા થતી જ હોય છે. પરંતુ એ હિંસાની સાથે સાથે એની પાછળ, એ કાર્ય કરવા પાછળ હિંસાનો ઉદ્દેશ નથી. એ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ શું છે? આત્મહિત છે. તો એ બંને મિશ્ર પરિણામ છે, ઉભય પરિણામ છે. તો પંડિતજી પહેલા ત્રણ પરિસ્થિતિ બતાવે છે કે સંસારમાં ત્રણ પરિસ્થિતિઓ બનતી હોય છે. હવે એમાં ભલું કયું શામાં છે? તો કે કલ્યાણ માર્ગ, જે ઉભય માર્ગ જે આ કહ્યો, એ કલ્યાણ માર્ગની સામે તો ઉભય માર્ગ પણ હીન છે. ખ્યાલ? કલ્યાણ માર્ગ એક જગ્યાએ સામાયિકમાં બેસીને આત્મચિંતન કરવું, તત્વ વિચાર કરવો, નિર્વદ્ય જે કાર્ય છે સામાયિક આદિ પ્યોર, કે જેમાં કોઈ ચિંતન મનન કર્યા પછી ચિંતન મનનનો વિકલ્પ પણ સહન ન થાય એવી નિર્વિકલ્પ દશા તરફ જવું, એ નાથ જેવું તો બીજું કોઈ ઉત્કૃષ્ટ કાર્ય છે જ નહીં. એની સામે તો ઉભય કાર્ય હીન છે, બરાબર છે. પરંતુ જે એકલું પાપનું કાર્ય કરે છે કે બસ એ લૌકિકમાં જ જે લૌકિક કાર્યોની સિદ્ધિ માટે જીવન વિતાવે છે, તો એની સામે ઉભય કાર્ય કેવું છે? ભલું છે કે બુરું છે? એ પ્રશ્ન કર્યા છે એવા. ભલું છે તો એનો નિષેધ શું કામ કર્યો છે? ખ્યાલ? એવી રીતે કહીને પૂજન આદિ ક્રિયાનું સમર્થન પંડિતજી કરે છે કે ગ્રસ્ત જીવન પાપનું જીવન છે. એકલા પાપોમાં જીવો રહે છે તો પાપમાંથી સીધી બુદ્ધિ તત્વાભ્યાસમાં નથી ચાલતી, એટલે એને પહેલાં પુણ્ય પરિણામમાં અને તત્વાભ્યાસમાં એને સંબંધી જ્ઞાનને પણ કેળવવામાં અને પરિણામો પણ બહારથી થોડા ઢીલા પડે તો તત્વનો વિચાર કરીને રાગના ત્યાગનો ઉપાય કરી શકે છે. એટલા માટે પંડિતજી એ અપેક્ષાએ, પાપની અપેક્ષાએ પુણ્ય અને ભાવનું સમર્થન આપીને પૂજન આદિ ક્રિયાનો નિષેધ જે કરે છે, જે સ્થાનકમાં એનું ખંડન કરે છે, બરાબર છે. અને આગળ તો બહુ બધું કહ્યું છે કે ભાઈ તમે બીજી ક્રિયાઓ તો બહુ બધી કરો છો, હે ને, એ બધી ચર્ચા અહીંયા કરવામાં આવી છે. વચ્ચે એક વાત આવી ગઈ હતી, હવે અહીંયા ક્યાંક હસેલી હતી, મને થોડું હમણાં યાદ આવ્યું કે જે ત્યાગી જીવો છે, હે ને, લાસ્ટ ટાઈમ આ વાત ચર્ચા લીધી હતી કે જે ત્યાગી જીવો છે, કે જેને ઘરગ્રસ્ત જીવનનો ત્યાગ કર્યો છે, હે ને, તો એવા જીવો અને જે માત્ર આત્મકલ્યાણમાં લાગ્યા છે, જે મુનિ અવસ્થામાં છે, એમના દ્વારા તો સમજજો ચૈતાલય આદિ ક્રિયામાં પ્રવર્તવું પણ ઉચિત નથી, અને એ આપણે લીધું હતું કેમ કે એ તો એનાથી ઊંચા કામ માટે લાગેલા છે. એ તો ગ્રસ્ત જીવનમાં જ તુલના કરી શકાય છે કે તું જે અન્ય કાર્યો કરે છે એમાં જે હિંસા થાય છે એમાં આમાં થોડી ઘણી હિંસા થવા છતાં પણ લાભ ઘણો થતો હોય છે. એટલા માટે ગ્રસ્ત દ્વારા કરવા લાયક કાર્ય છે શું? મંદિર આદિ, જીર્ણોદ્ધાર આદિ, હે ને, જે શાસ્ત્ર પ્રવચન આદિ, સ્વાધ્યાય આદિ, એ બધી ક્રિયાઓ કરવા લાયક છે. એવી ચર્ચા કરી હતી. જો લખ્યું છે પેજ નંબર 164 ઉપર આપણે હવે જ્યાંથી વિષય છોડે છે ત્યાં આવી જઈએ.
એના ઉપરમાં લખ્યું છે, તથા નિર્વદ્ય સામાયિક આદિ કાર્યમાં ઉપયોગ ન લગાવી શકે તેમને તો પૂજન આદિ કાર્ય કરવાનો નિષેધ નથી. નિર્વદ્ય અને સવદ્ય. નિર્વદ્ય એટલે કે જે સામાયિક આદિ એ નિર્વદ્ય કાર્ય છે, એમાં કોઈ સામાયિક છે એમાં તમે બેસી જાઓ તો એમાં તો કોઈ હિંસા આદિ, એમાં તો ઉપરથી સાવદ્ય કાર્યનો ત્યાગ કરીને સામાયિકમાં બેસવામાં આવે. એવું નથી સામાયિકમાં બી બાકાયદા ને આપણે પ્રતિક્રમણમાં પેલું બીજું પ્રતિક્રમણ તમે વાંચો છો ને ત્યારે ત્યાગ કરો ને, ખાદિમ સ્વાદિમ આદિ અને સર્વ પ્રકારના આહારોનો ત્યાગ કરે. ક્યાં? વાણીમાં. હે ને? વાણીમાં ત્યાગ કર્યો છે, પરિણામોમાં ત્યાગ થોડી કર્યો છે. હે ને? અને આ કન્સેપ્ટ એમને ત્યાં એ જ છે કે વાણીમાં ત્યાગ કરવાનો આપણે તો, અને ક્રિયાઓમાં ત્યાગની વાત નથી. અરે કદાચ ક્રિયાઓમાં ત્યાગ કરવાનો પણ પરિણામમાં ત્યાગની તો વાત જ નથી ત્યાં. અને આપણે ત્યાં માત્ર ક્રિયામાં ત્યાગ કરે એનાથી કાંઈ નથી, પરિણામમાં ત્યાગ કરે. અને એનો ત્યાગ કર્યો એ પરમાર્થ ધર્મ નથી. વિતરાગતા પ્રગટ થઈ એ પરમાર્થ ધર્મ છે. રાગનો અભાવ થવો એ પરમાર્થ ધર્મ છે. રાગની મનતામાં પાપ કાર્ય છોડ્યા એ વાતાવરણ કહી શકાય, પરંતુ એ ધર્મ નથી. પણ પુણ્ય તો છે, પાપ તો નથી. એ લોકો પાપ સમજે છે. ટૂંકમાં પૂજા કરવામાં ચાલવું પડે, આ કરવું પડે, એ બધું પાપ લાગે છે. અને ઘરમાં જે કરે છે એ પાપ નથી લાગતું. આગળ એવા પ્રશ્નો કરવાના છે કે ધર્મ કાર્યોમાં પાપમાં વધારે દોષ લાગે, ઘરમાં પાપ કરીએ એમાં ઓછો દોષ લાગે. એવા કન્સેપ્ટ એ લોકો કરે છે. બહુ બધી વાતો આવવા વાળી છે. થોડીક ચર્ચા છે, આપણે આજે પ્રારંભ કરીએ છીએ. જો હવે એને લઈને એક પ્રશ્ન ત્યાં સુધી આવ્યા હતા, બરાબર છે? અહીંયા સુધી આવ્યા હતા એ તો ખબર છે કે નહીં અનિલભાઈ? બરાબર છે ને? એમ જો અહીં તમે કહેશો કે, હે ને, તમે કહેશો એટલે એમના તરફથી નિર્વદ્ય સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ? ધર્મમાં જ કાળ ગાળવો, ત્યાં એવા કાર્ય શા માટે કરીએ? ખ્યાલ આવે કે નહીં? સમજમાં આવે શું કેવું? ફરતી વાંચું છું પ્રશ્ન અર્પિત કે નિર્વદ્ય સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ? તો પછી ચૈતાલ્ય આદિમાં બી થોડી તો હિંસા થાય છે ને ઉભય કાર્યમાં. તો પછી આપણે નિર્વદ્ય સામાયિક, તમે નિર્વદ્ય કીધું કે એમાં તો કોઈ એને કોઈ પાપ છે જ નહીં, એમાં કોઈ ક્રિયા કરવાની જ નથી. ઉપરથી એક બંજર જગ્યા પર એકદમ જંગલમાં જઈને પથ્થર પર બેસી જવાનું છે, પછી બધા જ પાપોની નિવૃત્તિ કરી દેવાની છે. અને આત્માનું ચિંતન મનન, એમાં તો કોઈ પાપ છે નહીં. તો કે એવું કાર્ય આપણે શું કામ ના કરીએ? તો સાચી છે. ખ્યાલ આવે કે નહીં? ખોટી વાત છે? બરાબર બોલો. આમ તમને એમ પૂછું કે આ કાર્ય કરવા લાયક છે, તો આપણે હા ભાઈ આ જ કાર્ય કરવા લાયક છે, એમ જ પ્રશ્ન ત્યાંથી પકડે છે. ધર્મમાં જ કાળ ગાળવો, ત્યાં એવા જ કાર્ય શા માટે ન કરીએ? ધર્મના ફિલ્ડમાં પણ જે હાયર સાઇડ છે કેમ ના કરીએ? વાત તો સાચી છે, એ જ કરવું જોઈએ. પણ એ ન કરી શકે ત્યારે શું કરવું? એની સામે બીજું લોજિક આપે છે પંડિતજી, બહુ તીક્ષ્ણ બુદ્ધિ છે. જો ઉત્તર, જો શરીર વડે પાપ છોડવાથી નિર્વદ્યપણું થતું હોય તો એમ જ કરવું. ટૂંકમાં આ એમ કરે છે કે પેલી બધી ક્રિયાઓમાં તો પાપ છે ને. સાંભળજો, બહુ રાજુભાઈ બહુ ઊંચી વાત કરે છે. આ બહુ એકદમ સૂક્ષ્મ ભાવ છે આમાં. કે એ કહે છે કે આ બધી ક્રિયાઓમાં ભાઈ જે બી કરીએ, મંદિર માટે પ્રક્ષાલન માટે પાણી લાવવું, પછી પાણી ઉપર એને પ્રક્ષાલન કરવું, સાફ કરવું, ક્યાંય ને ક્યાંય જીવો તો મરતા જશે ને ક્યાંય ને ક્યાંય હિંસા તો થતી જશે. પણ એના કરતાં એ ક્રિયા બી ન કરી, હે ને, સ્વાધ્યાય આદિમાં કરીએ છીએ તો આ જે બી આમાં ચાલુ કરવું, આ ટીવી ચાલુ કરવું, માઇક ચલાવવું, આ કરવું, અને આ ઉઠાવવું મૂકવું, આ કરવું, ક્યાંય ને ક્યાંય તો હિંસા થતી જશે ને. તો પછી એના કરતાં શાંતિથી બેસી જાઉં સામાયિકમાં અને આ કરવું જ નહીં, હે ને, તો એ કાર્ય કરવું જોઈએ. તો જો શું કહે છે કે જો શરીર વડે પાપ છોડવાથી નિર્વદ્યપણું થતું હોય, ઠીક છે, તું શરીર વડે બધી ક્રિયાઓ છોડી દે છે, અને શારીરિક દ્વારા, શરીર દ્વારા બાહ્ય ક્રિયાઓને તે ત્યાગ કરી દીધો. વાત તારી સાચી, સારી વાત છે, હે ને. પણ એનાથી નિર્વદ્યપણું થતું હોત, એનાથી મતલબ કે પાપથી બચી શકાતું હોત, હલાવે કે નહીં, તો એમ જ કરો, હે ને. માનો કે અભિપ્રાય, પરિણામ અને ક્રિયા. અભિપ્રાયનો દોષ ઘણો છે, પરિણામનો અભિપ્રાયની અપેક્ષાએ દોષ ઓછો છે, અને ક્રિયાનો તો દોષ નથી. હલાવે કે નહીં? ગજબ છે, બહુ સામાન્ય વાત નથી આ. માન લો કે ડોક્ટર દ્વારા કોઈ મરણ પામે છે તો એને હત્યા નથી કહેવાતી. હલાવે કે નહીં? ડોક્ટર દ્વારા કોઈ મરીઝ મરણ પામે તો એને હત્યા કરી એમ કહેવાય. કેમ કે એનો અભિપ્રાય બચાવવાનો, એનો ભાવ બચાવવાનો ભાવ, અને હું બચાવી શકું છું એ મિથ્યાત્વ છે.
અને બચાવવાની ક્રિયાના કેટલા ટકા, બચાવવાની ક્રિયામાં કેટલું કર્મ બંધાય, એક ટકો એને બચાવવાના ભાવનું. હા, એ વાત જરૂર છે કે જે ક્રિયા છે એ પરિણામ સહિત હોય છે. એટલે કોઈ કહે કે અમે પરિણામ નહીં કરીએ, ખાલી ક્રિયા કરીએ છીએ, એવો રસ્તો તું નહીં કાઢતો. કે જે સંસારી જીવને ક્રિયામાં દેખાય તો ભાવ વગર એકલી ક્રિયા ન. બરાબર સમજાય છે? એટલે કે તું એમ બી ઉલટો રસ્તો નહીં કાઢતો. પણ માને કે તું ખાલી ક્રિયા છોડી દે છે. સાંભળજો, આપણે ક્રિયા છોડી દઈએ, કોઈ ક્રિયા ન કરીએ, પણ મનની અંદર પાપ ફૂલ ચાલે છે, તો નિર્વધ્યપણું ક્યાં થાય? પંડિતજી એ કહે. અને એ એટલે તું સામાયિકમાં તો ક્રિયાઓને કોઈ બી રીતે આડંબર કરીને, બહારમાં પાખંડ કરીને, બધી ક્રિયાઓ ઘરવાળાને બોલીને જેમ તેમ કહીને અને જબરજસ્તીથી બસ મારે તો મારું સામાયિક બગડે છે એમ થોડું ઝઘડો કરી લે પહેલાં, હે ને, મને કોઈ ડિસ્ટર્બ નહીં કરો, કામ બતાવો નહીં, હું એટલું ઊંચું કામ કરું છું, જાણે ઉપકાર કરતો હોય સમાજ પર, કુટુંબ પર. ખ્યાલ ચંદ્રકાંતભાઈ, આ બધું ચાલે છે. હવે આપણે ત્યાં નહીં હોય પણ ક્યાંક તો ચાલે છે દિલીપભાઈ. તો એમ કરીને સામાયિકમાં બેસે, હે ને, તો હવે એનું મન ક્યાં ચાલતું હશે? આટલું સારું કાર્ય કરું, એટલી સમજણ નથી પડતી પત્નીને, પિતાને, કામ બતાવી દે, તો હવે એનું સામાયિક થઈ રહ્યું છે કે શું થઈ રહ્યું? તો પરિણામની અંદર જે રાગ દ્વેષ પાપ, હે ને, એ પછી પાછું ઘણું બધું કહે, એ તો જોઈ લેશે, ભગવાન એને બી જોઈ લેશે. તો હવે કેટલા બધા આ બધું ચાલે છે, હે ને. તો હવે ભગવાનને લગાવી દીધા પાપ કરવામાં. અવિવેક પુષ્કળ છે ક્રિયામાં. અવિવેક તો હમણાં હાલ શોધીને બતાવું, પરિણામોના ઠેકાણા નથી, અભિપ્રાયની ખબર નથી. માત્ર શાસ્ત્રના હાથ કાઢીને, હે ને, માત્ર કોઈ બાહ્ય ક્રિયાઓમાં કોઈ કલાક કરીને કોઈ એમ કે હું સમ્યક દર્શનનો દાવેદાર છું, તો કે તું બહુ ભ્રમમાં, બહુ બધું વિચારવા જેવું છે, હે ને. આ કોઈ સામાન્ય વાત નથી, હે ને દિલીપભાઈ. એ રીતે છે. તમે કહેતા હતા એક પ્રવચનમાં નહીં પતે, જોઈએ ટ્રાય કરીએ. શનિ રવિ છે ને આપણી પાસે, પતાવવાનો કોઈ વિકલ્પ બી નથી, એવો કોઈ ઉદ્દેશ બી નથી. જુઓ, હા ક્યાં હતા? હા, નિર્વધ્ય સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ? તો જો શરીર વડે પાપ છોડવાથી નિર્વધ્યપણું થતું હોય તો એમ જ કરવું, પણ તેમ તો થતું નથી. પરિણામોથી તો પાપ છૂટતા જ નિર્વધ્યપણું થાય છે. પરિણામોથી પાપ છૂટતા જ નિર્વધ્યપણું થાય છે. હવે અવલંબન વિના સામાયિક આદિમાં જેનું પરિણામ ન લાગે, હે ને, અવલંબન વિના સામાયિક આદિમાં જેના પરિણામ ન લાગે, તે પૂજન આદિ વડે ત્યાં પોતાનો ઉપયોગ લગાવે. પદ્ધતિ આ ન લાગે એટલો બધો અનાદિનો અભ્યાસ ને એટલી બધી પ્રેક્ટિસ છે આપણે પાપોની, કે તમે એકદમ પ્રવૃત્તિ છોડીને તમે મંદિરમાં આવી જાઓ તો કોઈ ભાવ તમારા એકદમ સ્થિર થઈ જતા હોય આપણા, એમ સંભવ નથી. અને છલવું ના જોઈએ પોતાને કે નહીં મને તો કંઈ થતું જ નથી, ભાવ આવતા જ નથી, કે તું તને છેતરે છે. અરે બહુ ભાવ આવી જાય મંદિરોમાં, પણ આપણને દુકાન યાદ આવી જાય, કોઈ બીજી બધી બાબતો યાદ આવી જાય, એને ત્યાં મન ઉપયોગ ત્યાં લાગી જાય. એટલા માટે તું બાકાયદા 8 દ્રવ્યોનું, અષ્ટદ્રવ્યોનું, ભક્તિ આદિનું, પૂજન આદિનું એને અવલંબન લઈ, શબ્દોનું અવલંબન લઈ અને ઉપયોગને મનાવો, અને ઉપયોગને બીજેથી બચાવો. અને જ્યારે અહીંયા એમાં એ બી છે ક્વોલિટી જીવમાં, જ્ઞાનમાં, કે જ્યારે ઉપયોગ લાગે ને એને બુદ્ધિમાં બેસે ને લાભ થતો દેખાય, તો પછી સહજ જ અન્ય સ્થૂલ પાપોમાંથી છૂટે છે. ઉપયોગ, પાપ નથી છૂટે, ઉપયોગ છૂટે છે. અને જો ઉપયોગ અહીંયા લાગી જાય ને શ્રદ્ધા કેળવાઈ જાય તો પાપ છૂટી જાય છે. કયા પાપ? પાપમાં સુખ બુદ્ધિ છૂટી જાય છે, અનંતાનુબંધી પાપ છૂટી જાય છે. અને જે પછી પાપ રહે છે જે ક્રિયામાં અને પરિણામોમાં, એ પાપ એને આગળ વધવામાં એવા બાધક નથી. ભાઈ આખી મેટર જે છે ને એ બહુ ઉત્કૃષ્ટ મેટર છે, પણ બસ ચાલે રાખે છે. જો પરિણામોથી પાપ છૂટતા જ નિર્વૃત્તિપણું થાય છે. હવે અવલંબન વિના સામાયિક આદિમાં જેના પરિણામ ન લાગે, તે પૂજન આદિ વડે ત્યાં પોતાનો ઉપયોગ લગાવે, અને ત્યાં નાના પ્રકારના અવલંબન વડે ઉપયોગ લાગી જાય છે. આવ્યું ને, લાગી જાય છે. એ તો આપણને ખ્યાલ બી આવતો હશે. આપણું મન બહુ વિચલિત થતું હોય, હે ને, તો આપણે થોડુંક આમ ધ્યાન આપીએ, થોડુંક શબ્દ બોલીએ, કોઈ ભક્તિના પદ બોલીએ, અર્ઘ બોલીએ, તો ઉપયોગ પલટાય છે કમસે કમ. અને એ પદના વાચ્યમાં ઉપયોગ લાગી જાય, અને એ વાચ્ય સાથે અનુસંધાન થઈ જાય, તો કોઈ બહુ મોટું કાર્ય થઈ જાય. એટલા માટે એનો નિષેધ નથી એમ, હે ને, પરંતુ કોઈ એટલાથી સંતુષ્ટ થઈ જાય,
હે ને, તો બી કઈ માત્ર એમાં કઈ લાભ નથી. જો તે ત્યાં ઉપયોગ ન લગાવે તો પાપ કાર્યમાં જ ઉપયોગ ભટકે. જો 3 જ તો ભાવ છે ને ચેતનભાઈ, કયા ભાવ? 2 પહેલા શુદ્ધ ને અશુદ્ધ, અશુદ્ધના 2, શુભ ને અશુભ. શુદ્ધમાં ના હોય તો અશુદ્ધમાં હોય, હવે અશુદ્ધમાં શુભમાં ના હોય તો અશુભમાં હોય. હવે આપણે શુભમાં ના હોઈએ તો ક્યાં હોઈએ? અશુભમાં હોઈએ. અને અશુભમાંથી શુદ્ધમાં જવાતું નથી. એટલે શુભનો કોઈ જગ્યાએ કહે છે, ઉપદેશ આપવામાં આવે છે, પરંતુ એને આજે પાછું ધર્મ માનીને કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ પાછું ઉલટું કામ થઈ જાય છે. એ વાત બી છે ને, બધી બાબતો આગળ આવવા વાળી છે. અને તેથી બુરું થાય. શું બુરું થાય? પાપ કાર્યનું શું બુરું થાય? પાપ કાર્ય એટલે તીડ કશા. એ પાપ કાર્યમાં પાછું સુખથી લાગ્યો હોય એ પછી એ વિતરાગતાને ક્યાં યાદ કરવાનો? જેને રાગ માને, એમાં બી અશુભ રાગ માને, એમાં બી પાપ પરિણામ માને, એમાં બી ભોગોના ભાવોમાં એમાં સુખ લાગે ને એના માટે ઉપાય કરતો હોય ને એની જ સિદ્ધિ કરવા માટે જીવન લગાવ્યું હોય, એ જીવને આત્માની વાત ને તત્વજ્ઞાન કેવી રીતે જચે? ન જચે. એટલા માટે કહે છે કે ભાઈ તારું અહિત થઈ જશે. એટલા માટે બુદ્ધિપૂર્વક પૂજન આદિમાં આપણે બાળકોને પાઠશાળાઓમાં બોલાવીને લગાવીએ છીએ, હે ને. પણ એના પહેલા આપણે બી તો પાઠશાળા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ગજબ છે. આ પાછો એક અલગ ટાઈપનો રાગ છે મા બાપનો, કે બાળકોને તો ભગવાન બનાવીએ પણ આપણે તો મા બાપ બનવું જોઈએ. હલાય કે નહીં? ગજબ છે. અને એ બી તો કેટલા જ જુઓ. બાકી તો બાળકને ડૉક્ટર, એન્જિનિયર, હાયર સ્ટડી એ જ આજે તો એની જ બોલબાલા, એની જ કોમ્પિટિશન છે. ખરેખર જોવામાં આવે તો એના પછી બી જે હાયર સ્ટડીને જે બી કરી લે છે એ કોઈ સુખી છે? હલાય કે નહીં? અરે એને ઘણી વખત તો એને કઈ અંદરમાં બધી ધારણાઓ કરી હોય એટલે એને તો સમજાવવું કઠિન પડી જાય છે. બહુ કઠિન વસ્તુ હોય છે. અને મનુષ્ય ભાવ એમ જ જતો રહેશે, કાંઈ હાથમાં નહીં આવે. બહુ ચાલે. કેટલા મરણ થયા, કેટલા 1 મહિનામાં કેટલું બધું. ક્યાંય પેપર આવે એટલે ખ્યાલ હોય ને કે શું જ હાથમાં છે, એમ જ ચાલુ જાય છે ને. કાંઈ કોઈ બહારમાં કોઈ આપણને લાભદાયી છે જ નહીં વસ્તુ. આ તો આપણને આ વાત હાથ લાગી છે, આમાં વેકેશન ના હોય. ખ્યાલ કે નહીં? આગળ શું કહે છે? જો પાપ કાર્યમાં ઉપયોગ ભટકે અને તેથી બુરું થાય માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે. ત્યાં પ્રવૃત્તિ કરવી, હા. જો ત્યાં ઉપયોગ ન લગાવે તો પાપ કાર્યમાં ઉપયોગ ભટકે અને તેથી બુરું થાય માટે ક્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે? પૂજન આદિ ક્રિયાઓ. એટલા માટે એનો આપણે એનું સમાધાન છે અહીંયા કે ભાઈ કરવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? સમર્થન છે. બાકી નિષેધ તો કરીને શું મતલબ? પૂજાનો નિષેધ કરીએ, હે ને, બાહ્ય સ્વાધ્યાયનો નિષેધ કરીએ. ભાઈ એ જડના કાર્યો છે, એ બધું શુદ્ધોપયોગ કરવા માટે એને એ રીતે પછી લેવાનું છે, હે ને. જે ગુરુદેવશ્રીએ કહ્યું ને, ઝેર છે એ પણ પુણ્ય પણ બંધ છે, એ પણ સોનાની બેડી છે. હે તો એ તો તને પુણ્ય પરિણામનો નિષેધ નથી, પુણ્યમાં તું ધર્મ માનીને અટક્યો છે એનો નિષેધ. ખ્યાલ આવે? બસ આખી વાત ટર્નિંગ પોઈન્ટ ત્યાં થાય. એને જડના પરિણામ કહે, પૂજગલના પરિણામ છે, એ અલગ કન્સેપ્ટ છે. એ જે શુદ્ધતામાં જવા માટે જેને શુભભાવમાં પહેલાં શુભભાવ કરે પછી એને હેની વાત તો આવે ને. તો શુભભાવ તો છે જ નહીં તો પછી હેની વાત શું કરે? ખ્યાલ આવે કે નહીં? અશુભમાં રહે છે. હે એટલે શું? હે એટલે ન કરવા એવો અર્થ ક્યાં લખ્યો છે? બતાવો જીતુભાઈ. હે એટલે ન કરવા એવો અર્થ છે. હે એટલે દ્રષ્ટિમાં નિષેધ. હા, એનો આદર ભાવ નહીં, એને ધર્મ ભાવ નહીં, એને ધર્મ માનવા રૂપ માન્યતા નહીં. હેનો અર્થ આ છે. આપણે લોકો હેનો અર્થ શું કાઢ્યો? નહીં કરવાના જ નહીં. બહુ સરસ, શાબાશ. ખરેખર ન કરવા, હે ને. પૂજા પાઠ આદિ ખરેખર ન કરવા જોઈએ, પણ વેપાર આદિ બી ન કરવા જોઈએ, હે ને. જ્યારે પૂજા પાઠ છોડવાની વાત આવે છે તો વેપાર આદિ તો છોડવાની, એને સમજાવવાની જરૂર નથી. ભોગ આદિ તો એ બંને છોડીને જે કાર્ય કરવાનું આવે છે એ બતાવવા માટે એ પણ વાત આવે છે. પરંતુ એનો જે પ્રમાણે ક્રમ છે, જે પ્રમાણે વાત છે એ પ્રમાણે હોવી જોઈએ. આગળ તમે કહો છો કે જો અહીંયા વાત લઈ આવે, ધર્મના અર્થે હિંસા કરતા તો મહાપાપ થાય છે. બહુ બહુ ખતરનાક પોઈન્ટ છે. આમાં થોડી સાવધાની રાખજો. અને બીજા ઠેકાણે હિંસા કરતા થોડું પાપ થાય. કોણ કહે છે આ?
એ લોકો એમ કહે છે કે બી જો ધર્મના નામે હિંસા કરીએ, ધર્મના અર્થે હિંસા કરીએ તો મોટું પાપ થાય, અને જે ઘરમાં ઘર બનાવીએ કે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ તો ધર્મના નામે કે ધર્મના અર્થે કરતા નથી, એ તો બધા કરે છે, અને લોકમાં સંસારમાં તો એ હોય જ છે, તો એ તો આની અપેક્ષા ઓછું પાપ લાગે. બરાબર છે કે નહીં? હે ને? આ વાત બરાબર છે કે નહીં? મારો તો પ્રશ્ન એ છે. જો પેલી વાત આપણે કરી હતી ને લાસ્ટ ટાઈમ, પેલો એક દોહો છે સિદ્ધાંત, એ જે એ વાત કહી હતી ને, એક પદવી આવે છે ને કે ભાઈ જે ગ્રસ્ત જીવનમાં ઘરમાં જે હિંસા, જૂઠ, ચોરી, ભોગ વિષયના ભાવ આવે છે તો એ ઘરમાં કરીએ છીએ, એ જ તું મંદિરમાં આવીને કરે, એ ભાવનો નાશ તો, એના ફળનો નાશ તો હે ને સ્વાધ્યાય આદિ, દેવદર્શન આદિ, મંદિર આદિ ક્ષેત્રોમાં એનો અભાવ કરવાનો પ્રયાસ કરી શકાય. પણ મંદિરમાં એવા પાપ કરે, હા, ધર્મ ક્ષેત્રમાં જો એવા પાપ કરે તો એ જે વજ્રલેપ જેવા હોય છે તો એનો તું નાશ ક્યાં કરે, એનું બધું ઉપાય ક્યાં કરે? એમાં એ વાત છે, એ વાત અહીંયા નથી. મારે કેવું એ છે ને, એ તો ઘરની તમે યાત્રાઓ જાઓ છો, આપણે સોનગઢ જઈએ અહીંયાથી 8 દિવસ માટે, તો પિકનિક માનીને નહીં જતા, અને સમર વેકેશનમાં જાઓ છો ને તો 2 થઈ ગયા ને, એક તો તિથિઓ બી સચવાઈ જાય જે બી આવતી હોય, જન્મ જયંતિ આદિ, અને આપણું એક પિકનિક બી થઈ જાય, તો એ ઠીક નથી. તો અહીંયા જે આપણે ઘરમાં જેવા કાર્યો કરતા હોઈએ, ગૃહસ્થ જીવનમાં જે અહીંયા એ કાર્યો બી ત્યાં જ કરીએ તો એનો નિષેધ છે કે તું એ કાર્યને ધોવા માટે તો તું કમસે કમ મંદિરમાં આવે છે પાપ ધોવા માટે, પછી મંદિર આદિમાં તું શિખરજી આદિમાં, સોનગઢ આદિમાં, દેવલાલી આદિમાં આવીને પણ તું એવા જ કાર્યો કરે તો પછી એને ધોવા ક્યાં જઈશ? એ એક કન્સેપ્ટમાં છે. ટૂંકમાં એમાં બી કોઈ પુણ્યમાં નથી લઈ જવું. અરે એનાથી બચી અને તું અહીંયા દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ આદિમાં આવી અને તત્વ અભ્યાસ કરીને ભગવાન બનવાનો અવસર પછી ક્યારે આવશે? મુખ્ય વાત તો આ ટર્નમાં છે. ખ્યાલ? અહીંયા એ વાત નથી, અને આ એ સિદ્ધાંત અહીંયા લાગુ નથી પડતું. અહીંયા તો આ શું કહે છે કે ચૈતાલય બનાવીએ ને હિંસા થાય, એ ધર્મ કાર્યોમાં હિંસા કરી, ધર્મ અર્થે હિંસા કરી તો એમાં મહાપાપ લાગે, અને ઘર બનાવીએ એમાં ઓછું પાપ લાગે. તો કે ઉલટું કહે છે. અને અહીંયા મંદિર બનાવે, જો મિથ્યાત્વની તો અહીંયા કથા જ નથી. હું બનાવી શકું છું એ તો એ વાત જ નથી એમને ત્યાં. હું બનાવી શકું છું, મેં બનાવ્યું, એ જે મોટું પાપ છે, પાપનો બાપ છે, એની તો એ લોકોને દુનિયાને ખબર જ નથી. જગતને અભિપ્રાયવાળા પાપ સાથે તો સંબંધ જ નથી. હાલ આવ્યું કે નહીં? જગતને તો બાહ્યમાં પાપ પુણ્ય અને વધારે પરિણામ સાથે એ બી ખબર પડે તો. બાકી હું 100 કરોડ આપીને અંદર મારું પરિણામ શું ચાલે છે એ તો હું જ્યારે વ્યક્ત કરું ત્યારે તમને ખબર પડે. હાલા ને? અને અભિપ્રાયની તો તમે જે માનતા હોય માનો, તમે પૈસા આપો બસ. તમે ધર્મ માનો છો કે કર્મ માનો છો એનાથી અમને મતલબ નથી. જગતને અભિપ્રાયથી મતલબ છે. અભિપ્રાયનો મતલબ મોક્ષ માર્ગમાં છે, અને જગતમાં તો ક્રિયાને પરિણામ કરે જ વધારે વોચ કરવામાં આવે છે. આ તમે જોઈ લેજો જનરલી. તો અહીંયા શું કહે છે કે જે મંદિર આદિ ક્રિયાઓમાં પાપ થાય છે, તો કહે છે કે મંદિર આદિ ક્રિયાઓમાં પાપ તો થાય છે, ખ્યાલ નથી થતું એમને સ્વીકાર તો કરે છે આપણો ધર્મ તો, પરંતુ એની સામે લાભ ઘણો છે. અને એ મંદિરમાં બેસીને અનેક જીવો સ્વયં પોતે આત્મહિતના કાર્યો કરે છે એના માધ્યમથી. અને તું જે દુકાન મકાન બનાવે છે એ તો પાપના જ અડ્ડા છે, અને પાપ પર્ટિક્યુલરલી પાપની પ્રવૃત્તિ પોષણ માટે જ બનાવવામાં આવે છે. તારા ગયા પછી બી એ કાર્ય થશે. તો કહે છે કે તું એવા અડ્ડાઓનો સ્વામી બને છે, અને એવા અડ્ડાઓનો તું નિર્માણ કરી અને તું આ ભક્તિ આદિને એની સામે છોડે છે, આ ક્રિયાઓને, તો કહે છે કે તું મહાપાપ કરે છે. એ વાત અહીંયા ખોલવી છે. જો ધર્મના અર્થે હિંસા કરતા તો મહાપાપ થાય છે, અને બીજા ઠેકાણે હિંસા કરતા થોડું પાપ થાય છે. હવે એનું જવાબ આપશે પંડિતજી. જો બહુ સુંદર જવાબ આપે છે. પણ પ્રથમ તો એ સિદ્ધાંતનું વચન નથી, એ સૈદ્ધાંતિક કથન નથી. તું જે કહે છે એ કોઈ સૈદ્ધાંતિક કથન નથી, અને યુક્તિથી પણ મળતું નથી. એ વાત પણ ખોટી છે. અરે જે મંદિરોમાં અહીંયા કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ 5 ઇન્દ્રિય કે પોતાની કોઈ આજીવિકા આદિનો સ્વાર્થ વગર જે અહીંયા રૂપિયા આપે, એને કાંઈક ને કાંઈક લોભમન થયા વગર સંભવ છે? હે ને? માની લો કે આટલું બધું પસીનો વહાવ્યો હોય, આટલા પાપ કર્યા હોય, આટલું જે બી એ માનતો હોય એ કરીને કમાયું હોય, અને બિલકુલ એક જ ઝટકે અહીંયા આપી દેવા, હે ને?
અને એ તો એની પાછળ કાંઈનો કાંઈ થોડીક તો ક્યાંક ને ક્યાંક સાહેબ બંધ પડ્યા વગર કેવી રીતે સંભવ છે એને અહીંયા બીજું તો શું મળવાનું છે? કાંઈ નથી મળવાનું. એક સામાન્ય વાત છે, છતાં એનો કોઈ બીજો કન્સેપ્ટ કોઈનો હોય. આ તો વેપારી છે હે ને, એકની સામે 10ની કલ્પના કરતો હોય એ વાત એનો આપણે ઓજી નથી લેવો, માની લો. અને આવે કે નહીં તો કહે છે ક્યાંય ને ક્યાંય કોઈની કોઈ અપેક્ષા એ, માન લો કોઈ યાત્રાએ જાય, કોઈ નિયમથી બંધાય તો કોઈને કોઈ ભોગોથી કે હિંસાઓથી તો ક્યાંય ને ક્યાંય મનતા તો આવે જ છે. એના વગર કેવી રીતે સંભવ છે? એને એમ અહીંયા કહે છે. તો યુક્તિથી પણ તારી વાત સાચી નથી. કારણ કે જો પાછો એ તો જોરદાર વચન, જોરદાર એમાં ઉદાહરણ આપે છે. કારણ કે એમ માનતા તો ઇન્દ્ર એટલે સૌધર્મ ઇન્દ્ર જન્મ કલ્યાણકમાં ઘણા જળ વડે અભિષેક કરે છે. કોણ કરે છે અભિષેક? ઇન્દ્રાણી કે ઇન્દ્ર? એ પાછો બીજો વિષય. ખ્યાલ કે પહેલા તો એ બાલ અભિષેક છે. અત્યારે બહુ ચાલે છે દિલીપભાઈ, બહુ બહારની દુનિયા કોઈ જોવા જેવું નથી. અને સમાન હક દુનિયામાં ચાલે છે તો સ્ત્રીઓને તમે અભિષેકનો હક કેમ નથી આપતા? આપણે ત્યાં કેમ તમે પક્ષપાત કરો? અરે તને સમજણ નથી પડતી. જ્યાં જે પર્યાયગત યોગ્યતા છે એની વિરુદ્ધમાં તું કામ ન કરી શકે. કુદરતની વિરુદ્ધ તું નહીં સોચ. અને ધર્મ સાથે ભલે સંબંધ નથી પણ નૈતિકતા અને પવિત્રતા સાથે જે સંબંધ છે એને તું એને રાખીને ધર્મ ઊભો થાય છે. હલાવે એને છોડીને કે એમાં શિથિલતા લાવીને કે એના વિરોધમાં કામ કરીને તું પેલા એવું તું પોતે પણ હું સ્ત્રી છું એ માને જ છે. શું કામ? સ્ત્રી માનીને હીનતાનો અનુભવ કરે છે. શું કામ? અને જે પર્યાગત યોગ્યતા છે, પર્યાગત યોગ્યતાનો યોગ્ય તને ખ્યાલ હોવો જોઈએ અને એ પ્રમાણે તને વિવેક હોવો જોઈએ. અને બાળક સ્ત્રી જન્મ આપે તો સ્ત્રી જ જન્મ આપે. તું કે સમાન હક કે પુરુષને બી આપવો જોઈએ જન્મ, તો કે એ બધું સંભવ નથી. પ્રકૃતિની વિરુદ્ધ તું નહીં સોચ. બહુ ચાલે છે આજકાલ અભિષેક પણ બહુ ચાલે છે, બહુ. અને આમાં લિંગવાળા જીવો પણ જોડાયા છે, ગજબ છે. અને બધું ઉલટું ફૂલટું નવીનભાઈ થઈ ગયું. અને હવે એમાં જે મુનિમાં અત્યારે ચાલી રહ્યા છે એ બી જોડાયા છે. જાતે પકડીને અભિષેક કરવો કરવા દો, શું કામ નહીં કરવા? અરે શું કરો છો? શું મતલબ છે? અને અહીંયા એ કહે છે શું કરે એ વાત અહીંયા છે નહીં, પણ આ તો થોડો વિકલ્પ આવ્યો. ઇન્દ્ર કરે છે, ઇન્દ્ર. અને એ બી તો કોઈ અભિષેક નથી, બાલ અભિષેક છે, બાળકનો અભિષેક છે. બીજું કોઈ અભિષેક કેમ કે બહુ ઉત્કૃષ્ટ પાત્ર છે એટલે અભિષેક નામ આપ્યું છે. બાકી કોઈ અભિષેક બી એ તો એક પ્રકારના નાહવા ધોવાની ક્રિયા છે. ખ્યાલ કે નહીં? પ્યોર તો. પરંતુ એ બધાને ખબર છે, આખા જગતને ખબર છે કે આ તીર્થંકર બનવા વાળા છે. ઘોષિત થઈ ગયું, એટલે ઘોષણા થઈ ચૂકી છે. એટલે ઇન્દ્ર જન્મ કલ્યાણકમાં ઘણા જળ વડે અભિષેક કરે તથા સંવર્ષણમાં દેવો પુષ્પવૃષ્ટિ ચમર ઢાળવા ઇત્યાદિ કાર્ય કરે છે તો એ કાર્ય બી કેવા થશે? પાપ થશે. તો કે તું સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્રને ભગવાનની ભક્તિ વાળા ભાવ અને ક્રિયા તું પાપની ક્રિયા કહેવા માંગે છે અને કરે જોઈ લે ભગવાનના ત્યાં છે આ બધું. હવે જો એ ક્યાં કઈ વાત કઈ રીતે એ આપણું એનું સમર્થન કરે એ લોકો, તો તમે કહેશો કે તેમનો એવો જ વ્યવહાર છે. એ તો દેવોની વાત છે ને. તો દેવો ક્રિયા કરે તો પછી એ ક્રિયાનું ફળ ના હોય? એ ક્રિયા વગર પરિણામ વગર હશે તો એ પરિણામ પાપ છે કે પુણ્ય છે? એક ભગવાનની સામે નૃત્યનો ભાવ આવે, ભગવાનની વિતરાગતા જોઈને તો એનાથી પુણ્ય બંધ થાય છે. સાંભળજો. અને ઘરસ્થ જીવનમાં લગ્નમાં નાચવાનો ભાવ આવે, ક્રિયા એક પણ એનાથી પાપ થાય. વચ્ચે મેં કન્ડિશન મૂકી, ખબર છે કે નહીં? શું? ભગવાનની વિતરાગતા જોઈને મન નાચી ઉઠે, એને પકડીને નચાડવાનો એ તો વિધિ જ ખોટી છે, તાલીઓ પડાવી જ ખોટી છે. અને સર્વસ્વ શાસ્ત્ર આમ મૂકી દે. હમણાં બધું જનરલ જોયું ને વિધાનોમાં, આમ તાલીઓ પડાવડાવે વિદ્વાન બી ખબર નહીં. તાલી પડાવે એટલે ઓલો વિચાર પેલા તાલી કઈ રીતે પાડે? હાથમાં બુક હોય પેલો મૂકી દે સાઈડમાં, કાં તો મૂકી દે ખોળામાં. કાંઈ જ નહીં. તમને એમ લાગે નાની બાબતોમાં એને તમે આત્માની વાતો કરો ને, આ બધું છોડો ને, આ તો બધી જડની ક્રિયાઓ છે એ તને ખ્યાલ નથી. આત્મા શું છે તેને હજી ખ્યાલ નથી. ખ્યાલ આવે કે નહીં? તો આત્માની વાત સાંભળવા માટે પાત્ર નથી. અગર તને આ વાત સાંભળવામાં બોરિંગ લાગતી હોય તો તને જે આત્માની વાત સાંભળવા માટે તું પાત્ર નથી. અરે રે, જેમાં આત્માની વાત કહી હોય એવા ઉત્કૃષ્ટ સાધનો, એની સાથે તારું વર્ણન, તારું એટીટ્યુડ, તારું વર્તન આટલું ખરાબ હોય ને તું કહે કે બસ એમ મોઢા પર ચોપડી મૂકીને સૂઈ જઈએ ને આત્મા અંદર ઉતરી જાય તો કેવું નહીં થાય? હાલાવે કે નહીં? જે વિવેક ને જે વિનય ને જે બાહ્યમાં વિવેક જ નથી.
જે એ તો જીવ સ્વયં એને અંદરમાં એમ લાગે, એને આમ ભગવાનની સામે જોતા જોતા એમ લાગે કે મારો સંસારનો કિનારો નિકટ આવી ગયો અને એ નાચી ઉઠે મને લાભ થયો હોય તો, અને એ બી વિવેકથી ચબલ ઢોળે એને બાકાયદા સ્ત્રી પુરુષ સાથે નહીં, એકલા સ્વયં સાથે બરાબર, એ બી ઓડિયન્સ સામે જોઈને નહીં. આ તો આ બધું મેન્ટેન કરવાની વાત નથી, આ ફોટો પાડવાની વાત લાગે કે નહીં. અરે બહુ ઊંચી જગા છે કે તમે એને સામાન્ય નહીં સમજો. તમને એમ લાગે કોણ સજા કરે છે, તો કે સજા તો થઈ રહી છે, તને ખ્યાલ નથી. એવા કર્મ ફટાફટ નિગતથી ચોટે છે, ચીકણા કર્મ તને ખ્યાલ નથી. અને બહારમાં તને તારી આ ચક્ષુથી ન દેખી શકે એટલે કોઈ ન દેખે એટલે એ ગુનો નથી એમ નથી, અને એની સજા નથી એમ નથી. ગુનો હોય ને સજા ન હોય એમ ન બને. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? બધી જ વાત તમે બરાબર સમજજો. કમસે કમ કોઈ પણ પાપ કરતા પહેલા એક વાત વિચારવાનું કે સર્વજ્ઞના જ્ઞાનમાં તો આવે છે, ભલે દુનિયા ન દેખે તો તારા કે સ્થૂલ પાપ તો એમ જ મટી જશે. સર્વજ્ઞના જ્ઞાનમાં તો ઝલકે છે કે નહીં? અને જે દિવસે તારા જ્ઞાનમાં ઝલકી જાય પાપ તરીકે, એ દિવસે કે તારું હિતનો પ્રારંભ થઈ જશે. બરાબર છે કે નહીં? હવે દુનિયાને પાપ તરીકે ઝલકે કે આપણી ક્વોલિટી તરીકે ઝલકે, એનાથી તારામાં કાંઈ ફેરફાર નથી થવાનો. અને લોકો તો ક્વોલિટી બી માને છે આજકાલ. પાપમાં જે બહુ પ્રવીણ હોય, પાપમાં આગળ હોય, તો એને તો જીવ એડવાન્સ સમજે છે, એને તો લોકો હોશિયાર સમજે છે, એને તો દુનિયામાં એને બહુ એને ચતુર સમજે છે, ગિરફ છે. પાપોમાં જે આગળ છે એને દુનિયા મહાન સમજે છે. અને આપણને બી એની મહિમા આવી જાય ક્યારેક ક્યારેક, તો તું કેવી રીતે આત્માર્થી કહેવાય, તું કેવી રીતે ગુરુદેવનો શિષ્ય કહેવાય, અમને સમજાતું નથી. એને ગજબ. પેલો દાન આપે એના કરતા એક જે 100 કરોડનું દાન આપે એ કેટલા કરોડની પાર્ટી હશે, એનો મહિમા આવે તો તને ખ્યાલ નથી કે તું શું કરે છે, એ શું કરે છે એ જાણે. સમજમાં આવે છે કે નહીં? ગણી નાખે કે જયારે 100 કરોડ આપતો હશે તો બીજા કેટલા કરોડ હશે, અને પછી એનો મહિમા આવે કે ઉભો થઈને જગા બી આપી દે. જો વ્યવસ્થામાં જગા આપવી જુદી વાત છે, પણ કયા મહિમાથી આપે છે એ વાત જુદી વાત છે. સમજમાં આવે છે? અસ્તુ. આ વાત જેટલી ખોલીએ એટલી ઓછી છે, હે ને? આગળ ક્યાં આવ્યા હતા? પણ ક્રિયાનું ફળ તો થયા વિના રહેતું જ નથી, હે ને? તું એમ કે ભાઈ એ તો એ લોકો કરે છે, પણ ક્રિયા એટલે અહીંયા ભાવ ગર્ભિત ક્રિયા લેવું, પરિણામ ગર્ભિત ક્રિયા. એટલે કોઈ ક્રિયા જો એ ક્રિયા કરે છે તો તારા હિસાબે તો એ પાપ પરિણામ થયું, હે ને? તો એ ખાલી એકલી ક્રિયા તો હોય જ નહીં, ભાવ તો ભાવ શૂન્ય ક્રિયા તો હોય જ નહીં. કોઈ બી ક્રિયા કરે તો એની પાછળ માન્યતા, અભિપ્રાય અને ભાવ બે ચીજો તો હોય. બરાબર છે? તો હવે તારા હિસાબે તો એ પાપ થયું. અને સૌધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે તો કે મંદિરોમાં આવીને એવા કાર્યો ન કરે. હેલાવ્યું કે નહીં? જો પાપ છે તો ઇન્દ્રાદિક તો સમ્યક દ્રષ્ટિ છે, આવ્યું ને? તેઓ એવું કાર્ય શા માટે કરે? તથા જો ધર્મ છે, ધર્મ એટલે કયો? વ્યવહાર ધર્મ. એ બી ધર્મ વ્યવહાર ધર્મ કહેવાય, હે ને? એને ઉપચારથી વ્યવહારથી ધાર્મિક કાર્ય કહેવાય છે. પણ આ બધી શરતો છે, કન્ડિશનો. હેલાવ્યું કે નહીં? ભાઈ બહુ ધ્યાન રાખવું, બહુ માતા બહેનોનું જેવી જે ભગવાનની સામે નૃત્ય કરે છે એનું બહુ વિવેક રાખવું જોઈએ. અને જે બહુ ધૂન, જૂની ધૂન, બધા પિક્ચરોની ને આ ને તે ને પછી એ જ પ્રકારના ત્યાં પેલા કોરિયોગ્રાફ, એ તો સમજી લો કે એક પ્રકારથી વર્તમાનમાં એ એક પ્રકારથી એ અસુર છે. કોરિયોગ્રાફરની જરૂર નથી જૈન ધર્મમાં. અને મા બેટીઓ સાથે એને ટ્રેનિંગ આપે ને એને સ્પર્શ કરે ને એને શું મતલબ છે, હે ને? અને પછી એ પ્રોગ્રામમાં પાર્લરવાળી બોલાવે ને એને તૈયાર કરીને પછી નૃત્ય. મારે કોઈ મતલબ નથી. શાંતિથી એક સફેદ વસ્ત્ર ધારણ કરો અને બધા જ ભરત ચક્રવર્તી ત્યાં હોય ને બધી જ જાણે કે આરેકા માતાઓ છે ને બધા જે રીતે કરો તો કે પછી મજા શું આવે? અરે એટલે તો આ બધા યુવા વર્ગ જોડાય છે, હે ને? ના ના, ઓલું તમારું સારું છે ને પતાસા, હે ને? પતાસા સાથે દવા ને કે એવું બધું કે લોલીપોપ આપવાની જરૂર નથી. સ્ટ્રિક્ટલી કે નહીં ચાલે તો નહીં ચાલે. ખરેખર કહું છું, નહીં તો આ વિકૃતિ એવું સ્વરૂપ લઈ લેશે કે એની કલ્પના નહીં. આપણા દ્વારા કરાયેલી આ સંસ્થાઓ એ વિકૃત થતી જશે.
ચંદ્રકાંત. અને એ વિકૃતિ એવા લેવલથી ચાલશે કે તમને અન્ય મતીના મંદિરો અને આપણા મંદિરોમાં તમે ભેદ નહીં કરી શકો, આ ગારંટી. અને એનો દોષ, એનો જે કર્મબંધ એ બહુ બહુ આકરો બંધ છે. એટલે કોઈ બી વસ્તુની પ્રમુખતા બનતા પહેલા અંદરમાં નિષ્પક્ષતા અને આવી પવિત્રતાની તૈયારીઓ હોવી જોઈએ. ત્યારે પ્રભુપદ સ્વીકાર કરજો જીતુભાઈ, તૈયારી હોવી જોઈએ. હે ને, આવું પણ ફળ મળી શકે. કેવું? ટોડરમલજી જેવું, હાથી નીચે તો પણ તૈયારી રાખજો, પણ સત્યની વિરુદ્ધ કાર્ય નહીં કરતા. હે ને, એ માન્ય છે. હે ને, પરંતુ આ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. હા, તો જો ધર્મ છે અને જો તમે કહો કે ના પાર્ટિવથી કહેવાય, તો પછી તમે એનો નિષેધ શા માટે કર્યો છે? ખ્યાલ? એનો નિષેધ પૂજન પાઠ આદિ ભગવાનની ભક્તિ આદિ નિષેધ શાને માટે કર્યો છે? એમ જો આગળ વળી તમને જ પૂછીએ છીએ કે તીર્થંકરની વંદના માટે રાજાઓ આદિ ગયા, સાધુ વંદનાર્થે દૂર દૂર જઈએ છીએ તથા સિદ્ધાંત સાંભળવા આદિ કાર્યો અર્થે ગમન આદિ કરીએ છીએ, ત્યાં માર્ગમાં હિંસા થાય છે કે નથી થતી? પહેલા કે નહીં. માનો કે તમે એક મંદિર પર્ટિક્યુલરલી પ્રતિમાનો નિષેધ શું કામ કર્યો? અરે જબરજસ્ત. તમારે ત્યાં જે પેલા કયા તપો કરો છો ને, ત્યાં વર્ષી તપ કરે, વર્ષના, ને પછી જે ઉજવે છે ઠાઠથી, એના પારણા તો એક સામાન્ય અત્યારે લૌકિકમાં પાર્ટી કરતા ઓછા નથી. જે અત્યારે પાર્ટીઓ ચાલે છે ને લૌકિકમાં, એ પાર્ટીઓ ફીકી પડી જાય એવા પારણા છે. જોયા છે કોઈ દિવસ પ્રફુલભાઈ? એવા પારણા હોય છે. જોરદાર મોટી 2000ની ડીશના કેટરર્સની ઓર્ડરો અપાય, ધામ હોય, હોટલ બુક કરાયેલી હોય, એના હોલ બુક કરાયો હોય. શામાં? પારણામાં ને ધારણામાં. ખ્યાલ આવે કે નહીં ભાઈ? બહુ બધી બાબતો છે, કોઈ સામાન્ય ચર્ચા નથી. ધાર્મિક ક્રિયા જે જડની કહેવાય છે એ પણ સામાન્ય નથી. ખ્યાલ આવે કે નહીં? જડની કહેતા પહેલા એ ક્રિયા તું આજ્ઞા અનુસાર એકવાર તું કરી જોજે, અને પછી જડની ક્રિયા તું સાથે રાખજે કે જડની ક્રિયા છે, તને નશો ના ચડી જાય ક્રિયાનો, એટલા માટે નિશ્ચય પણ તું સાથે રાખજે અથવા નિશ્ચય માટે કરજે. હેલા ને ગોદાજી ભાઈ? બહુ બધી બાબતો છે, આ એ સામાન્ય ચર્ચા નથી. ગજબ ના હોય છે બધા પારણા બરના હાથ છે. ઠીક છે. એકવાર મારે એવું પ્રસંગ બનેલો છે, પણ ઠીક છે. મને કહે કે ભાઈ પારણામાં આવવાનું છે. સહજ ભાવની તું ક્યાં છે પારણું? તો મને બોમ્બે સાઈડના, એ સાઈડના એમ કહેવાય ને અત્યારે અહીંયાથી સાંતાક્રુઝથી દાદરવાળા મોટા, દાદરવાળા એવું કંઈક કહે છે. દાદરવાળાથી પછી પેડર રોડવાળા મોટા. તો પછી એ પેડર રોડમાં રહેતા હતા એ ભાઈ. તો બધું ક્યાં રાખ્યું છે મને એડ્રેસ, કયું મંદિર? એ તો કે નહીં, એક ફલાણી એક હોટલનું નામ આપ્યું, પંચતારક હોટલ. થઈ ગયું પારણું. ખ્યાલ આવ્યો? મેં જે કહેવાનું તો એ કહ્યું શોર્ટ એન્ડ સ્વીટ શબ્દમાં, પણ ઠીક નથી ભાઈ. આ એ જ કહે છે. એ ધર્મના નામે બીજી તો પુષ્કળ હિંસાઓ કર્યો છે, પુષ્કળ ચાલી રહ્યું છે તમારે. તો કે પેલા એ કટ કર ને, જે કટ કરવા વાળું તો બીજું ઘણું કટ કરવા જેવું છે. પ્રતિમાની સ્થાપનાનો નિષેધ શું કામ કર્યો છે? અને પ્રતિમા ભગવાનની સામે કોઈ અર્ઘ ચડાવીને ભગવાનની સાથે વાતો કરવી, એનો નિષેધ શું કામ કર્યો છે? અર્ઘ તો એક કમિટમેન્ટ છે, અર્ઘ તો એક પ્રતિજ્ઞા છે. અર્ઘ ચડાવવામાં એક પ્રતિજ્ઞાના ભાવ બનેલા, અર્ઘ તો એક ડિસિપ્લિન છે. સમજમાં આવે છે? કોઈ આમ નાખીને જતા રહો તમે એક ભગવાનની સામે કોઈ વસ્તુને તમે એક હાથમાં રાખીને નક્કી કર્યો છો, એક મોટા વ્યક્તિની સામે તમે બાઉન્ડિંગ કરો છો કે પ્રભુ હું મિથ્યાત્વને છોડી દઈશ. સમજમાં આવે છે કે નહીં? મારે આ જ ઉપાય કર્યો છે, એને હું નથી કરી શકતો એ વાત જુદી છે, પણ બસ મને આ જ વાતની શ્રદ્ધા છે, એ વાતનું બાઉન્ડિંગ છે. હે ને, એ વાતનું બાઉન્ડિંગ મેં કર્યું છે એવું હું તમારી સામે કબૂલ કરું છું. આ છે આ બધું, એની પાછળ આ કન્સેપ્ટ છે. એ તમને સામાન્ય લાગે છે, ખાલી આગળ આવવા વાળું છે, કાલે ખૂબ આવશે છે, એક જ પાનું છે, પણ એમાં આટલી ખૂબ વિસ્તારથી એની ચર્ચા કરેલી. બહુ દિલીપભાઈ એમાં જબરજસ્ત આપણે કાંઈ બી બોલી નાખ્યું, કરી નાખ્યું, વ્યવહાર પતાવી દીધો, એ બધી ચર્ચા પંડિતજી અમે કરી. એનાથી કોઈ લાભ નથી, કોઈ લાભ નથી. સમજો? ભલે આ વાત ઢુંઢક મતને લઈને કરી છે, પણ વિકૃતિ તો કોઈને કોઈ અંશે બધી જગ્યાએ આવી જ ગઈ, એટલે આપણને બી લાગુ પડે જ છે. અને બહુ ચાલે છે વ્રત તપાદી ક્રિયાકાંડમાં. શ્વેતાંબર મત મુખ્ય ગણાય છે, હે ને? સ્થાનકવાસી મત બી. અરે હું તો કહું છું કે એક સ્થાનક બી તો બાંધ્યું ને, પછી એ શું કામ બાંધ્યું? પેલું શું બાંધે છે? ખાલી કપાશ્રય.
તો એમાં બી તો હિંસા થઈ ને ખરેખર. તો પછી એટલું એ શું કામ રાખવું જ નતું ને. તો પછી અપાશ્રય રાખ્યું તો પ્રતિમા બેસાડવામાં શું પ્રોબ્લેમ? અરે આગળ તો આવું લખ્યું છે કે તો પછી તારે ચાલવાની જરૂર શું છે? હિંસા તો બધી જ જગ્યાએ છે. તો પછી તો તું બેસી જ જા ને એક જગ્યાએ. પણ બેસાતું નથી ત્યારે તારે ક્યાં જવું એનો વિવેક તને હોવો જોઈએ. જ્યારે તને રાગ છોડવું એ તો સૌથી ઉત્કૃષ્ટ ઉપાય ને કાર્ય છે. પરંતુ રાગ નથી છૂટતો તો જેને છોડ્યો છે અને છોડવાનું માર્ગદર્શન આપે છે એની સામે જવું જોઈએ, એની નિકટતામાં રહેવું જોઈએ અને એને સાંભળવાના અવસરોમાં જવું જોઈએ, પ્રેઝન્ટ હોવું જોઈએ. અને એના માટે ક્યાં જઈશ? શું રહેશે પ્રતિકૃતિ? ક્યાં નિશાની રહેશે? હે ને? અરે અત્યારે આટલું બધું હોવા છતાં લોકો પ્રમાણ માગ કરે છે. તો પછી જ્યારે કશું જ નહીં હોય તો પછી કઈ પ્રમાણિકતા રહેશે? ક્યાં બતાવીશ બાળકોને કે આવું તારું સ્વરૂપ છે, આ પરમાત્મા સ્વરૂપ છે, આવી દશા આવે છે, નિર્વાણને પ્રાપ્ત થતા દશા આ છે? ક્યાંથી બતાવીશ? ક્યાંથી તું સમજીશ? કેવીથી સમજીશ? હે ને? કોઈ બીજું જો આટલું જ છે પછી આનાથી જે વિકૃતિ આવી ગઈ એનો નિષેધ તો આપણે ત્યાં ખૂબ 7મા અધિકારમાં કરીશું. 7મા અધિકારમાં જે ઉપાસાદિની ક્રિયાઓમાં જે એ પછી ત્યાં મિથ્યાત્વનું જે રીતે પોષણ કરે છે ને એની બહુ ચર્ચા નથી. સમજો કે 7મા અધિકાર સુધીમાં તો મેલ સાફ કરી નાખે પંડિતજી, અને 8મા અધિકારમાં કલા શીખવાડે છે, વિદ્યા, અને 9મા અધિકારમાં પછી પ્યોર માલ આપે છે કે તારે હવે રત્નત્રયની મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય. ત્યારે જઈને મોક્ષ પ્રકાશક ગ્રંથ પૂરો થશે. ગ્રંથ જોઈએ હવે કેટલા શનિ રવિ આવે એમાં. જો આટલું પેરેગ્રાફ લઈ લઉં છું. વળી તમને પૂછીએ છીએ, હવે પંડિતજી કહે છે કે તીર્થંકરની વંદના માટે રાજાઓ આદિ ગયા, સાધુ વંદના અર્થે દૂર દૂર જઈએ છીએ, તથા સિદ્ધાંત સાંભળવાદી કાર્યો ગમન આદિ કરીએ છીએ, ત્યાં માર્ગમાં હિંસા થાય છે એટલે નથી કે તો પછી એ તું શું કામ કરે છે? વળી સાધર્મીને જમાડીએ છીએ કે નહીં? તો પછી એવી તો જો સાધર્મીને જમાડવામાં પુણ્ય બંધ થાય અને વેવાઈને જમાડવામાં પાપનો બંધ થાય. આ બી એક બહુ મોટી વાત છે. કારણ કે સાધર્મી પ્રત્યે કોઈ સ્વાર્થ નથી અને એ તો એક ધર્મમાં પ્રભાવનામાં નિમિત્ત બને છે. અને તમે બે ભાઈ આદિને જે જમાડીએ છીએ તો બહારમાં પાપોમાં જ વૃદ્ધિ થવાની છે. એ રીતે જો નહીં જમાડવા એમ નહીં, એમ નથી કહેતો કે નહીં જમાડવા, ખ્યાલ હોવો જોઈએ. સાધર્મીની વાત આવે તો એટલી દરિદ્રતા ન બતાડવી કે આયોજકોને એમ થાય કે હવે કોનું નામ લખવું, આજે કોને ત્યાં વિદ્વાન જશે. અરે કેવી દરિદ્રતા! બને છે કે નથી બનતું જીતુભાઈ? 10 દિવસમાં કહેવું પડે ને તો છેલ્લે આયોજકે તૈયારી રાખવી પડે કે 5 દિવસ મારે ત્યાં. એટલી દરિદ્રતા. એવું ઠીક છે, તને ખ્યાલ જ નથી. એના આની ચર્ચા કાલે વિશેષ કરી. સહેજાનંદ